નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ટેટ 1 પરીક્ષામાં મોટો છબરડો સામે આવી રહ્યો છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. આ જ કારણે ટેટ 1 પરીક્ષાનું પરિણામ જે છે એ જાહેર કરી અને જાહેર કર્યા બાદ વેબસાઇટ પરથી જે છે એ હટાવી દેવામાં આવ્યું હતું. તો આજના આ વિડીયોની અંદર આપણે તમામ ઉમેદવારો જોડે ખૂબ જ મોટો અન્યાય થઈ રહ્યો છે એના વિશેની વાત આજના આ વિડીયોની અંદર વિગતવાર કરીશું. તો સૌપ્રથમ તમે અહીં જોઈ શકો છો ટેટ 1 પરીક્ષામાં મોટો છબરડો, તમામ ઉમેદવારોને ખૂબ જ મોટો અન્યાય. ટેટ 1 ઉમેદવારો આ અન્યાય સામે અવાજ જરૂરથી ઉઠાવો, કારણ કે જે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટેટ 1 ની ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે, એના પછી જે રિઝલ્ટ છે એ પણ જાહેર કરવામાં આવેલું હતું અને રિઝલ્ટ જે છે એ ફટાફટ જાહેર કર્યા 15-20 મિનિટની અંદર જ જે છે એ વેબસાઇટ પરથી હટાવી દેવામાં આવ્યું હતું. તો સૌપ્રથમ યુવરાજસિંહ જાડેજા દ્વારા જે આ ટ્વીટ કરવામાં આવી છે એ ટ્વીટ જોઈ લો, એના પછી આપણે આગળ વિગતવાર વાત કરીએ. શિક્ષણ વિભાગને શિક્ષણ આપવાની જરૂર. શિક્ષણ વિભાગનું અશિક્ષિત વલણ અને એનો ભોગ બને છે વર્ષો સુધી મહેનત કરનાર યુવાન પરીક્ષાર્થી. શું હવે ન્યાય માટે માત્ર કોર્ટ અને આંદોલન જ વિકલ્પ? કહેવાય છે કે શિક્ષણ એ સમાજની આંખ છે, પણ હાલમાં ગુજરાતનું શિક્ષણ વિભાગ અને ભરતી બોર્ડ જાણે મોતિયા ઓપરેશનની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગે છે. 21 ડિસેમ્બર 2025 ના રોજ લેવાયેલી ટેટ 1 ની પરીક્ષામાં જે રીતે આન્સર કીના છબરડા સામે આવ્યા છે તે જોતા પ્રશ્ન થાય છે કે પેપર કાઢનારા નિષ્ણાતો છે કે પછી માત્ર કોપી પેસ્ટના કલાકારો. એટલે કે 21 ડિસેમ્બરના રોજ જે ટેટ 1 પરીક્ષાનું પેપર લેવામાં આવ્યું હતું એ પેપરની અંદર ભારે છબરડા જે છે એ સામે આવ્યા છે. આન્સર કી કે અન્યાયની કી તે સમજાતું નથી. જે ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી હતી એ જે છે એ એની અંદર ખૂબ જ મોટા પાયે જે છે એ વાંધા છે, કારણ કે ફાઇનલ આન્સર કી પછી પણ જે છે એ ઘણા બધા પ્રશ્નોની અંદર ઉમેદવારોને જે છે એ વાંધા છે, છતાં પણ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા એ પ્રશ્નોને ધ્યાનમાં લેવામાં આવેલા નથી. સરકારી પુસ્તકો, જીસીઈઆરટી, એનસીઈઆરટી ના મોડ્યુલ અને અધિકૃત વેબસાઇટના પુરાવા હોવા છતાં જો શિક્ષણ વિભાગ પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર ના હોય તો તે તેની ગરિમાને સોંપતું નથી. સરકારી પુસ્તકો, જીસીઈઆરટી, એનસીઈઆરટી અને સરકારની ઓફિશિયલ વેબસાઇટ પરથી પુરાવા રજૂ કરવામાં આવ્યા છે, છતાં પણ જે છે એ ફાઇનલ આન્સર કીની અંદર એની અંદર સુધારા વધારા જે છે એ કરવામાં આવ્યા નથી. ભાષાકીય ભેદભાવ. એક જ પ્રશ્ન અંગ્રેજી અને હિન્દીમાં સુધરે, પરંતુ ગુજરાતી માધ્યમના ઉમેદવારો માટે એ જ જૂનો ખોટો જવાબ. શું માધ્યમ બદલવાથી સત્ય બદલાઈ જાય છે? તો એક પ્રશ્ન એવો હતો કે એની અંદર જે છે એ અંગ્રેજી ભાષા અને હિન્દી જે મીડિયમ હતું એની અંદર જે છે એ પ્રશ્નનો જવાબ સુધારી દેવામાં આવ્યો, પરંતુ ગુજરાતી માધ્યમના જે ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી એની અંદર જે છે એ જવાબ બદલવામાં આવેલો નથી. પ્રશ્ન નંબર 16 અને 45 નો વિવાદ. જ્યારે સરકારી પુસ્તકો ચીસ પાડીને કહેતા હોય કે જવાબ આ આવે, ત્યારે બોર્ડ તે જવાબ પર મક્કમ કેમ છે? આ માત્ર એક માર્ક્સની વાત નથી, હજારો ઉમેદવારોના મેરિટ અને જિંદગીનો સવાલ છે. આપણને ખબર છે કે ટેટ પરીક્ષા જે છે એ કેટલી કઠિન આવે છે. 3 થી 4% ઉમેદવારો જે છે એ માંડ પાસ થતા હોય છે અને એની અંદર આવા 1-2 પ્રશ્નો જે છે એ તમારી જિંદગી જે છે એ નક્કી કરતા હોય છે. પ્રશ્ન નંબર 16, જ્યાં તમામ ઉમેદવારોને ગ્રેસિંગ આપવું જોઈએ. પ્રશ્ન નંબર 45 છે, જ્યાં સરકારી પાઠ્યપુસ્તક અનુસાર બી વિકલ્પ જે છે એ સાચો ઠરે છે, પરંતુ જવાબ ફાઇનલ આન્સર કી આવી ગઈ છે તો જવાબની અંદર જે છે એ ફેરફાર થશે નહીં, એવું રાજ્ય પરીક્ષા બોર્ડના અધિકારીઓનું જે છે એ કહેવું છે. ફાઇનલ એટલે શું? યુવાનોને સાંભળવાના પણ નહીં, પુરાવા હોય તો પણ યોગ્ય જવાબ નહીં આપવાના. ફાઇનલ એટલે ભગવાનનો હુકમ. તો આ પ્રમાણે જે છે એ ફાઇનલ આન્સર કીની અંદર જે છે એ ખૂબ જ મોટા પાયે તમે જોઈ શકો છો. ગુજરાતી માધ્યમની અંદર જે છે આ પ્રશ્નનો જવાબ જે છે એ સી આવે છે, પરંતુ આગળ તમે જોઈ શકો છો અને અહીંયા જે છે એ સી લખ્યું છે ગુજરાતી માધ્યમની અંદર, પછી અને નીચે જે હિન્દી અને ઇંગ્લિશ માધ્યમની અંદર તમે જોઈ શકો છો એ, બી અને ડી ત્રણે જે છે એ સાચા આન્સર આપી દેવામાં આવે છે. તો શું ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ જોડે જ અન્યાય કરવાનો? તમે જોઈ શકો છો ક્લિયર રીતે લખ્યું છે. બંનેની અંદર જે છે એ અલગ અલગ આન્સર આવે છે. પછી આ તમામ પ્રશ્નો તમે જોઈ શકો છો એની અંદર જે છે એ ઉમેદવારોને ખૂબ જ મોટા પાયે જે છે એ વાંધા છે, છતાં પણ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા એને જે છે એ ધ્યાનમાં લીધા નથી. તો પરિણામ વેબસાઇટ પર જાહેર કર્યા પછી એને જે છે એ ડિલીટ કરી દીધું છે. તો હવે બની શકે છે કે નવી ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવે અને સુધારેલું પરિણામ જે છે એ જાહેર કરવામાં આવે. સંસ્થાઓ તો મૂર્ખ બનાવવાની ફેક્ટરીઓ છે. ઉમેદવારોને ગેરમાર્ગે દોરવા માટે સંસ્થાઓને હાથો બનાવવામાં આવે છે. કોર્ટમાં જશો તો ભરતી અટકી જશે. અમારી પાસે ઇનસાઇડ માહિતી છે. વિરોધ ન કરો, બધું સેટ જ છે. આ આખી પ્રક્રિયામાં જે સૌથી વધુ લોટરી લાગી હોય તો તે છે સંસ્થાઓની. ઉમેદવારોને ગેરમાર્ગે દોરવા, પોતાના ઉલ્લુ સીધે કરવા માટે અને સરકારના એજન્ટ બનીને બધું ઠીક થઈ જશે ના લોલીપોપ આપવા, આ જ એમનો ધંધો છે. યાદ રાખજો, સંસ્થા તમારા અન્યાય સામે અવાજ નથી ઉઠાવતી, તે માત્ર તમારી ફીમાં જ રસ ધરાવે છે, તમારા ભવિષ્યમાં નહીં. જો ફાઇનલ આન્સર કીમાં સુધારો જોઈએ છે તો વિરોધ જ એકમાત્ર રસ્તો છે.
રોડ પર કરો કે કોર્ટમાં એ તમારી પસંદ, બંને રસ્તે અડગ રહેવું જરૂરી છે. કોર્ટનો રસ્તો મજબૂરી કે જરૂરિયાત. ઘણા જ્ઞાનીઓ સલાહ આપશે કોર્ટમાં જશો તો ભરતી લટકી જશે, પણ સાહેબ જેનું મેરિટ 1 માર્ક્સ માટે અટકી જવાનું છે તેની તો આખી જિંદગી લટકી જવાની ને. તો એક પ્રશ્ન પણ જે છે એની અંદર પણ તમને જે છે એ તમારા ચોક્કસ પુરાવા હોય તો ચોક્કસથી કોર્ટમાં જવું જોઈએ, ચોક્કસથી જે છે એ વિરોધ કરવો જોઈએ. ભરતી પ્રક્રિયા જે છે એ થોડી લેટ થાય તો એનો વાંધો નહીં, પરંતુ ઉમેદવારોની જે છે એ આખી જિંદગીનો સવાલ જે છે એ એક પ્રશ્નના જવાબ પર હોય છે. કોઈને સમય અને નાણાં ફોકટ વાપરવા ગમતા નથી, પણ જ્યારે સરકાર અને શિક્ષણ વિભાગ બહેરા બને ત્યારે આ બંને સિવાય વિકલ્પ શું રહે છે? ઉમેદવારોને ચેતવણી, સંપ રાખજો બાકી લૂંટાઈ જશો. ગૌણ સેવા પસંદગી મંડળની છેલ્લી ભરતીમાં જે રીતે પાસ અને ફેલ ઉમેદવારોને અંદરો અંદર લડાવીને ટેકનિકલ ગ્લિચ પર પડદો પાડી દેવાયો, તે રમત સમજવાની જરૂર છે. હંમેશા ફૂટ પાડવાની સરકારની નીતિ રહી છે. પાસ ઉમેદવારો સામે ફેલ ઉમેદવારોને ઉભા કરી દીધા, બંને પાસેથી અપીલ કરાવી પોતાનો જે છે એ સ્વાર્થ સાધી લીધો. મોડું ના કરો, રિઝલ્ટ આવ્યા પછી જાગશો તો કોર્ટ પણ પૂછશે કે અત્યાર સુધી ક્યાં હતા. મેરિટમાં નામ ના આવે પછી કોર્ટ ક્યાંક વ્યર્થ બની ન રહે. એકતા જ બળ છે. જો તમે અંદરો અંદર ફાટા પાડશો તો ભરતી બોર્ડ બાજી મારી જશે. વિરોધ સિસ્ટમનો છે, આપણે કોઈ વ્યક્તિના વિરુદ્ધ નથી, આપણા ખોટા પ્રશ્નો અને જીદી વહીવટના વિરુદ્ધ જ છે. તો ટેટ 1 ની જે ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે એની અંદર પણ જે છે એ હજુ ઘણા બધા પ્રશ્નોની અંદર ભૂલ છે, તો એના માટે જે છે આપણે ચોક્કસથી વિરોધ કરવો જ જોઈએ. એક પ્રશ્ન 1 માર્ક્સ તમને હજારો ઉમેદવારો કરતા આગળ લઈ જઈ શકે છે. આવેદન, નિવેદન, રજૂઆત રમ્યા રાખશો તો તમને ગેરમાર્ગે દોરવા માટે માર્કેટમાં રાખેલા લોકો તમને સારું સારું બોલી બાટલીમાં ઉતારતા જ રહેશે. યાદ રાખજો, ભરતી બોર્ડ તમારી કરતા 10 ગણું આગળ છે. તમને ખબર છે કે યારે આપણે શું આપેટી લેવું, લડશો નહીં. તેમને ખબર છે કે ક્યારે શું આપેટી લેવું, લડશો નહીં તો કશું થવાનું નથી. સંપ રાખો, ખોટી સિસ્ટમ સામે લડો, વ્યક્તિ સામે નહીં. કોર્ટ અને ગાંધી ચિંધ્યા માર્ગે રોડ પર આવીને પણ લડવું પડે, આ સિવાય હવે બીજો કોઈ વિકલ્પ જે છે એ બચ્યો નથી. ઇતિહાસ સાક્ષી છે, જીપીએસસી 2014 થી લઈને કેસ 2024 ની અનેક ભરતીઓ, જીપીએસસીમાં 24 પ્રશ્નો સુધર્યા હોય કે સીસીમાં કોર્ટના ફટકાર બાદ ફેરફાર થયા હોય, આ વ્યવસ્થામાં ન્યાય માગવો નથી પડતો, સિદ્ધ કરવો પડે છે. ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કે કોર્ટના દ્વાર જ્યારે સિસ્ટમ બહેરી બને ત્યારે અવાજ મોટો કરવો જ પડે છે. જો 32,500 શિક્ષકોની ભરતી લડતથી આવી શકતી હોય તો તમારા હકનો 1 માર્ક્સ કેમ નહીં? જાગો, લડો અને કાયમ માટે અન્યાય ન સહન કરવાની તાકાત રાખો. તો આ પ્રમાણે તમે જોઈ શકો, જાગો, લડો અથવા તો કાયમ માટે અન્યાય સહન કરો. હવે તમારા હાથની અંદર છે કે તમારે જાગી અને લડવું છે કે આ અન્યાયને જે છે એ સહન કરી લેવો છે. જો તમે એક ભરતીની અંદર અન્યાય સહન કરશો તો બીજું ભરતી બોર્ડ, ગૌણ સેવા પસંદગી મંડળ માની લો, પંચાયત ભરતી બોર્ડ માની લો કે જીપીએસસી માની લો, એ પણ તમારા જોડે આ જ રીતે જે છે એ અન્યાય કરશે ને કરશે. તો હવે તમારે જે છે એ નક્કી કરવાનું છે કે તમારે જે છે એ જાગી અને લડવું છે કે આ પ્રમાણે જે છે એ તમામ ભરતી બોર્ડનો અન્યાય જે છે એ તમારે સહન કરવો છે. હવે આ પ્રશ્ન જે છે હું તમારા ઉપર છોડું છું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.